12 જૂન 2025નો કાળો દિવસ પ્લેન ક્રેશની ઘટના બની અને પ્લેન ક્રેશની ઘટનાને આજે પ્રથમ વર્ષી છે. આ જ સમયે 1:45 કલાકની આસપાસ આ પ્લેન ક્રેશની ઘટના બની હતી. ત્યારે પ્લેન ક્રેશની જ્યારે ઘટના બની ત્યારે અહીં જે ચાની હોટલ ચલાવતા હતા અને જે ભોજન બનાવતા હતા બહારની સાઈડ, તેમનું પણ મૃત્યુ થયું હતું. અત્યારે પ્રથમ વર્ષીના કારણે લોકો અહીંયા શ્રદ્ધાંજલિ આપવા માટે જમા થયા છે. આ કાળો દિવસ અને આ કાળા દિવસને લોકો અત્યારે દુઃખની વેદના સાથે અહીંયા આવ્યા છે. અને જે શ્રદ્ધાંજલિ, જે બાળક અહીંયા 15 વર્ષનો હતો અને પોતાની માતાને જે ટિફિન આપવામાં આવ્યો હતો અને ટિફિન આપવા જ્યારે આવ્યો અને જ્યારે પ્લેન ક્રેશની ઘટના બની ત્યારે પ્લેનનું જે પાંખિયું હતું તે એના પર આવ્યું અને તમે પાછળ અને જે આ દ્રશ્યો જુઓ છો એ દ્રશ્યોના અંદર તમે જુઓ છો કે આ દ્રશ્યોને જોઈ અને તમે ચોક્કસપણે એક અંદાજો લગાવો કે એ વખતનો સમય અને એ ચિચિયારીઓ અને એ આગની જ્વાળાની અંદર લોકો ભસ્મીભૂત થયા, મોત થયું. અને એ મોતને આજે 1 વર્ષ પૂરું થઈ છે. પ્રથમ વર્ષી છે પ્લેન ક્રેશની. મોટી સંખ્યામાં લોકો અહીંયા શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે આવ્યા છે. ત્યારે આ પ્લેન ક્રેશની ઘટના એટલી દુઃખદ હતી, લોકોના અંદર ખૂબ જ દુઃખનો અત્યારે પરિવાર અહીંયા જમા થયો છે અને પરિવાર પોતાના જે મૃતકો હતા તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે. એમના માતા માટે જે ચાની હોટલ અહીંયા ચલાવતા હતા તેમના માટે ટિફિન લઈને આવ્યા હતા અને તે જ સમયે અહીંયા પ્લેન ક્રેશની ઘટના બની અને પ્લેનનું જે પાંખિયું હતું તેના પર આવ્યું અને તેનું પણ મોત થયું. તેના જે મૃતક છે તેના પરિવારજન આપણી સાથે છે. શું નામ છે? ભાઈનું મોત થયું હતું પ્લેન ક્રેશની ઘટનામાં, શું કહે? મમ્મી માટે ટિફિન લઈને આવ્યો છો. ટિફિન લઈ મેં સામે ઊંઘેલો હતો. મારા મમ્મીને ખાવા માટે આપ્યું ટિફિન ખાધું. મારા મમ્મી મારા ભાઈ સામે ઊંઘેલો હતો, સામે લઈ ઊંઘેલો હતો. એ જેવું પ્લેન ફૂટ્યું એવું જે વિમાનનો પાંખ્યો ને એ ચાકુ મારા ભાઈ ઉપર હતું. મારા મમ્મીએ બહુ બચાવવાની કોશિશ કરી પણ મારા મમ્મી બચાવી ના શકે. તો એ પબ્લિકને બૂમો પાડી કે મારા છોકરાને બચાવો બચાવો એમ કરીને મારા મમ્મી દોડતી રહી ને બૂમો પાડતી રહી પણ કોઈ આવ્યું નહીં જોડે. क्योंकि जो बचपन में पत्नी से भाई मम्मी हमारे यहाँ आइए काचू मकान होता साहब हमारे ना ये रहता मैं भाई तो ये दारे अपने वाटर जलाओ गया था. वाटर जलाओ तो बस आई घर नरी में आरत से लेके खिलाई साहब घंटा बनी घर से तो मम्मी यहाँ घर जमवान बनाता तो मम्मी एक्सपोर्ट थी आ घटना કેવી રીતે ધારો કે તમારા મમ્મી આયા કે પછી પહેલે તો સુઈ ગયા, મમ્મી જમવાનું બનાવતો હતો. કેટલા વાગ્યાનો સમય હતો? ટાઈમ હતો સાહેબ આપણે 1 વાગ્યાના આપણે 35 મિનિટની કરીબ ટાઈમ હતો. ઘરે તમારા પરિવારની સાથે કેટલા લોકો આયા કરા વેતા હતા? આયા બધા મજા હતા સાહેબ, પણ એ દારો ઓલા ઘરે બધા છોકરા બોકરાની સ્કૂલનો ટાઈમ હતો સાહેબ, કેટલા ઘરે હતા સાહેબ. અને પછી આવીએ ત્યારે મમ્મી હતા તો એ દારે અમે સ્કૂલમાં વગેરેમાં વોટર લઈને બહાર ગયેલા હતા. મમ્મીને લાઈન ભર્યું એટલે મમ્મી એક્સપોર્ટ થઈ ગયા સાહેબ. એ દિવસે ઓલા ઘરે ના ગયા તો શું થાય? ઓલા ઘરે ના ગયા તો સાહેબ મમ્મી અમારો પરિવાર પૂરું સાફ થઈ જતું હોય. મારું નામ રજનીકાંત પરમાર છે, હું પોતે એડવોકેટ છું. ઘટના બની એ સમયે મારા ફાધરનો મારી ઉપર ફોન આવ્યો કે બેટા અહીંયા ગાડી કંઈક બન્યું છે. ત્યારે હું હતો સેશન કોર્ટ લાલ દરવાજા ભદ્ર. તો પપ્પાને એવું કીધું કે ચિંતા ના કરો, કંઈક બોમ્બ આપણું ગેસનો બાટલો કેવું કંઈક ફાટ્યું હશે કોઈનું. કેમ કે એમને ગભરાતા રડતા ફોન કર્યો કે બહુ જબરજસ્ત અવાજ આવ્યો છે અને કે બહાર કાળું બધું દેખાય છે. તો એ કોર્ટમાંથી નીચે ઉતરતા મેં મારા મોબાઈલમાં એપ્લિકેશન જોતો હતો ને જેમ રોજિંદા જોવું એ પ્રમાણે. તો અંદર દેખવા મળ્યું કે આઈજીપી કમ્પાઉન્ડ મેઘાનગરની અંદર પ્લેન ક્રેશ થયેલું છે. અને ઉપર નજર પડી તો ત્યાં છેક લાલ દરવાજા સુધી બ્લેક ગુબ્બારા દેખાતા હતા, જે આગના ગોળા. ફટાફટ 5 થી 7 મિનિટમાં હું અહીંયા ગાડી આવ્યો મારા ઘરે. મારા મધર ફાધરને મેં જોયા તો એમને કશું કંઈ થયેલું નહોતું. તો મને એક સાંત્વના હતી કે ના, મારા ફાધર ફાધરને કંઈ થયું નથી. ત્યારબાદ હું થોડોક આગળ અહીંયા ગાડી આવ્યો ત્યારે અહીંયા ગાડી વચ્ચેના ભાગમાં પ્લેનનું એક પાંખ્યું પડેલું હતું આડું, જેથી એક થોડો કોટ તૂટેલો છે ને અહીંયા ગાડી વચ્ચેના ભાગમાં. જ્યારે હું આવ્યો ને ત્યારે પાંખીની અંદર આગ ચાલુ જ હતી, પણ ફાયરની ગાડીને જે પાણીનો ફુવારો અને ફોગને મારતા હતા એનાથી જેવી થોડી ઘણી ઓલવાઈ ને એની ઉપરથી કૂદીને અમે અહીંયા અંદરના ભાગમાં અહીંયા અંદર આવ્યા બાદ મેં સીધો આ બિલ્ડિંગની અંદર ગુજરું છું. કેમ કે અહીંયા બિલ્ડિંગની અંદર મારા ડૉક્ટર સ્ટાફ જે છે એમના સગાને બધા રહેતા હતા. તો જેટલા બી જે કોઈ બાકી હતા એમને નીચે ઉતાર્યા બાદ બહાર જે આ જગ્યા છે ત્યાં આગળ સૌથી વધારે તમે જુઓ ને તો કે આપણે પિક્ચરમાં જોયું હોય ને એ સીન અહીંયા ગાડી લાઈવ જોયો હતો. જે સળગી ગયેલી બોડી ને એ બધું, અને એ બધી વસ્તુ અમે
ઊંચી કરીને અહીંયા બહાર 108 અને સિવિલની એમ્બ્યુલન્સની અંદર મૂકીને સિવિલ હોસ્પિટલના પીએમ રૂમ સુધી લઈ ગયા છે. ને એ બોડી બી કઈ રીતના તમે સાહેબ ઊંચી કરો ને તો આખા આપણા આંગળી અંદર જતી રહે અને લાઈ જેવી બોડી લાગે ને પાણી એકદમ ગરમ બહાર નીકળે અંદરથી. એવી કન્ડિશનની અંદર અમે ઉચકી એમ્બ્યુલન્સમાં અને 108 દ્વારા સિવિલ હોસ્પિટલમાં લઈને ગયેલા છે. તો આ ઘટના બની અને પછી તમે તમારી કામગીરીમાં કેવી રીતે ત્યાં આગળ પહોંચ્યા અને શું તમે મદદ કરી અને અંગો કઈ રીતે હાથમાં આવી જશે? ઊંઘોમાં તો કેવું છે સાહેબ, જે મેં કહ્યું કે આખી બોડી બધી સળગેલી અમને મળી છે. હું જ્યારે આવ્યો ત્યારે તો બધું પતી ગયેલું હતું. એક બી વ્યક્તિ અમને જીવિત મળેલ નથી. મારા આવ્યા પહેલાં એવું સાંભળવા મળ્યું હતું કે પહેલાં આગળના ગેટેથી એક વ્યક્તિ ખાલી પ્લેનમાંથી જીવિત મળેલ કે જે દીવ બાજુના હતા. અહીંયા ગાડીથી જે વસ્તુ કહીએ છીએ કે બોડી જે આમ ઊંચક કરતા હતા અને બહાર લાવતા હતા એમાં સાહેબ અમુકનો હાથ આપણને પકડી ગયો હોય ને તો આખા હાથ અલગ થઈ જાય. અહીંયાથી મેં અમુકના હાથ અલગ કાઢેલા છે, અહીંયાથી હાથ કાઢેલા છે, નાના છોકરાઓને બી બહાર કાઢેલા છે અને અમુકને તો આમ પકડીને તો અંગ આખા અલગ થઈ જાય. એવી કન્ડિશનની અંદર બોડી અમે ઊંચી કરીને બહાર લાવેલા છે. અને એ કન્ડિશન બી એવી જોઈએ ને સાહેબ કે અહીંયા અંદર આવતાની સાથે આપણે જે જગ્યા ઉપર ઊભા છે ને ઊભા બી ના રહેશે કે 200 થી 300 સેલ્સિયસ જેટલી ગરમાવો હતો અહીંયા આગળ કે ના પૂછો વાત કે એ કોઈ આમ કહેવાય ને કે કોઈ કન્ડિશન જ નહીં કે અહીંયા ઊભી રહી શકે એવી કન્ડિશનની અંદર અમે લોકોએ સેવા આપી છે. કેટલી બોડી આશરે તમે આમ મદદથી બહાર કાઢી હતી? મેં એ ટાઈમે સાંજે 7 વાગ્યા સુધી જે હું 2 વાગ્યાના બનાવમાં આવી ગયો હતો સાંજે 7 વાગ્યા સુધી ઓછામાં ઓછી 30 થી 35 બોડી મેં ઊંચી કરીને બહાર કાઢેલી છે એ સમયે. એમાં નાના છોકરાઓ બી આવી ગયા, અમુકના અંગ બી આવી ગયા અને અમુક બોડી પણ આવી ગઈ. એમાં લેડીઝ જેન્ટ્સ પહેલાં તો ઓળખી જ ના શકે કે આ લેડીઝ છે કે જેન્ટ્સ છે. એવી કન્ડિશનમાં એવી બોડીઓ બધી બહાર કાઢેલી છે. તમારા જીવનનો આ પહેલો અનુભવ હતો? મારી 38 વર્ષની ઉંમરમાં સૌથી પહેલાં આવું લાઈવ ટેલિકાસ્ટ જોયું છે. આવો બનાવ લાઈવ જોયો છે. અત્યાર સુધીમાં જોયું હોય તો આપણે ન્યૂઝ પિક્ચરોમાં ને એમાં જોયું હશે. બાકી આવું ક્યારેય જોયું નથી અને હું નથી ચાહતો કે મેં જોયું એવું કોઈ આખા દુનિયામાં કોઈ જોઈ શકે. કેમ કે જેનો પરિવાર ગયો છે એને જ ખબર છે કે એની ઉપર શું વીતી હશે આ કન્ડિશન જોઈને. આ ડેડ બોડી તમે કાઢ્યા પછી તમને આમ શું અહેસાસ થયો 2-3 દિવસ? સાહેબ એહસાસમાં તો એવું છે ને કે આમ હાલની તારીખમાં બી એ સમય વિચારીએ છીએ ને તો આપણા રૂવાટા ઊભા થઈ જાય છે કે વિચાર કરો કે એ સમયે જે પ્લેનની અંદર મુસાફરી જે કરીને જતા હતા લંડન, એમના ફેમિલી હજુ ઘરે બી નહીં પહોંચ્યા હોય એરપોર્ટથી. કેમ કે વિધિન 1 થી 1.5 કિલોમીટરના અંતરમાં જ પ્લેન ક્રેશ થયેલું છે. તો એમની ઉપર શું વીતી હશે એ વિચારી મારું મગજ એ ટાઈમે એવું કે રહી જ નથી શકાતું. ના ખાવા પીવાનું ભાવે ના ઊંઘવાનું આપણને જરા બી એ થાય. પ્લેન ક્રેશની જે ઘટનાને આજે 1 વર્ષ પૂર્ણ થયું છે. અહીંયા આગની જ્વાળાઓ અને લોકોની ચીચિયારો વચ્ચે 270 લોકોનું મોત થયું અને એને આજે પ્રથમ વર્ષી છે. મોટી સંખ્યામાં લોકો જમા થયા છે અને શ્રદ્ધાંજલિ અર્પિત રહ્યા છે. આ કાળમુખા દિવસને લોકો ક્યારે ભૂલી નહીં શકે. લોકોના પરિવારજનો આ જે ઘટના બની તેના અંદર ખોવાયા છે. સહયોગી રવિ બાકોલા સાથે આમીન પરમાર, ઇન્ડિયા વોઇસ, અમદાવાદ.